નમસ્કાર, જેડેશ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો ચોટીલા પ્રાંત અધિકારી હરીશ મકવાણા દ્વારા ચોટીલા થાન રોડ પર ગેરકાયદેસર 15 જેટલા દબાણો દૂર કરી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી। ચોટીલાના પ્રાંત અધિકારી હરેશભાઈ મકવાણા દ્વારા ચોટીલાથી થાન હાઈવે પર જામવાડી અને અવલ્યા ઠાકર નજીક હાઈવે ઉપર સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચાની હોટલ, વેબ બ્રિજ, કાંટો, પંચરની કેબિન જેવા અનેક બાંધકામોને જેસીબી દ્વારા તોડી પાડી સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશકુમાર મકવાણા દ્વારા 15 જેટલા દબાણો દૂર કરી દબાણો હટાવવાનો ખર્ચ અને સરકારી તંત્રને જેટલું નુકસાન થયું છે તેનો ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્રની ચોટીલા અને થાન પંથકમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ થતાં કરોડોની સરકારી જમીન પર કબજો જમાવી અનધિકૃત રીતે બાંધકામ કરી બેસેલા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયેલો છે। જગદીશ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા।